ઝાકળ એટલો છે, ધુમ્મસ કાંઈ દેખાતું નથી આગળ. તળાવનું જો દરિયો થઈ ગયો એવું લાગે. આ બધું જો એક વસ્તુ દેખાડું, વી ગયું ઊંડું વી ગયું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો બધાને. જય માતાજી મહાદેવ. આપણે જો પગીએ છીએ તળાવે. બીજો દિવસ થઈ ગયો છે ને, ત્યારે જો વાતાવરણ જો એકદમ ફોગ છે બધી બાજુ. ઝાકળ એટલો છે, ધુમ્મસ કાંઈ દેખાતું નથી આગળ. તળાવનું જો દરિયો થઈ ગયો એવું લાગે. બધું જો ઢોરાય જો આસા દેખાય છે. વાડીમાં જો વાડીમાં કેટલો છે. તો અત્યારનું વાતાવરણ જોઈને તો આપણે અહીં ટેકરી પર આવી ગયા છીએ. આઈ થિંક જો તળાવ ક્યાં છે કાંઈ ખબર જ નહીં પડતી. અહીં ઢુકડું દેખાય છે, બાકી આમ તો જો ફોગ જ છે. ને આ બધું જો વાડીમાં જેવું છે. મોરલો બોલ્યો તો. ને જંગલના નજારા એમ કેવી તો જો ત્યાં એટલો ફોગ છે કે પાર જ નહીં, એટલો ફોગ છે જો. ને આપણે તળાવ ઓવરફ્લો થયું હતું ને, હવે ફૂંકાઈ ગયું. હવે બતાવું તમને. ઝાઝુ બધું ફૂંકાઈ ગયું પાણી, કેમ કે શિરવણના પાણી માંડ ઓગનું હતું, એટલે કાંઈ વધારે તો પછી લાંબુ હાલે એમ હતું નહીં. પાછો વરસાદ થશે તો પાછો ઓવરફ્લો થઈ જશે. લાગતું નથી વરસાદ થશે એવું. જે વાતાવરણ જોતા નથી લાગતું. ને હવે ટાઢ્યું પડે ને એવું લાગે. મીઠી થોડી ઠંડી તો આજ છે, મજા આવે એવી છે. આજ કાંઈક અલગ જ વાતાવરણ થઈ ગયું સાવ. એટલો ઝાકળ હમણાં તો નથી આવ્યો. ક્યારેક આવતો, પણ આટલો બધો નહોતો આવતો. અત્યારે તો કેટલું ઝાકળ છે, એસિડ વર્ષા. તો હાલો તમને ઓગન બતાવું તળાવનું. જો પાણી બધી તો સુકાઈ ગયું, ખાલી ભેજ જ રહ્યો છે. અને જો અહીં જરીક ખાડો ફર્યો છે એટલો, પાણીથી થોડું હવે કટ થતું જશે, કેમ કે હવે ખાડો જ છે. આ બાજુ જો ખાડા ભર્યા છે હેઠા. આમાં તો બધી સુકાઈ જ ગયું. ખાડા જો અહીંયા ભર્યા છે, એક બે અહીંયા ભર્યા છે, અને અહીંયા જો વધારે ખાડા ભર્યા છે. પાણી હવે સુકાઈ ગયું. તો હવે પાછો વરસાદ થશે તો પાછું ઓવરફ્લો થશે, નકર તો કાંઈ સુકાઈ જવાનું છે બધું. એમાં જો ઝીણી માછલી રખડે છે ખાડામાં. અને અહીંયા જો પાણી આવે છે, ધીમે ગળીને આવે છે. આ બધું જો એક વસ્તુ દેખાડું, વી ગયું ઊંડું વી ગયું. આમાં કંઈક હતું, ઝૂમ કરીને બતાય તો. વધારે ઝૂમ થાય એટલે બ્લર થઈ જાય, કેમ કે મોબાઈલમાં એ જ પ્રોબ્લેમ રહે. હમણાં કેમેરો હોય તો વળી બ્લર ન થાય. આપણે પાસે તો શકાય છે નહીં.
એમાં જો ઝીણા ઝીણા માછલા રાખડા એમાં આ આટા મારે ખાડામાં હોરા ખાડા છે ને માછલી કહો ને તો માછલી નથી એના બચ્ચા છે. માછલી તો બહુ મોટી હોય, મોટી મોટી માછલી થાય, પણ માછલીના બચ્ચા છે. ખાડા વી આવ્યા છે વગરમાં પાણી હારે, તો એ તો પાણી સુકાઈ જાય છે એટલે મરી જાય છે. બાકી તો જો શેવાળ છે, હવે કોપડ થઈ ગઈ, શેવાળની કોપડી થઈ ગઈ, તો કી ઝાડી થઈ ગઈ. તો આવી બધી જો આમાં કોપડી થઈ ગયું, આ બધું જે ઉખડી જશે. હવે ફિલહાલ આપણે વાડી જવાનો ટાઈમ થઈ ગયો, તો ફટાફટ જઈ વાડીએ. આજે લગભગ 12 ગામ જવાનું થશે ને કદાચ મારે ન પણ થાય એવું કાંઈ બહુ નક્કી નથી. વાડીએ જઈને પછી ખબર પડે. તો ફેમિલી મસ્ત મજાના જો તૈયાર થઈ ગયા છે ને અત્યારે આપણે જવાનું છે શ્રીમતમાં. જો આ બધું ગાય પાય છે, ગાઉ પાય લે એટલે હું થોડુંક મોડું થાય તો ઉપાધી નહીં. ને આપણે જવાનું છે હડમતિયા. તો હડમતિયા શ્રીમત છે મારે કાકાની છોકરીનું, બેનનું. તો દેવને બધા તૈયાર થઈને જાય છે. જો એક ગા પાઈ લીધી એને, અત્યારે તો બીજી ગા લઈને આવે ને આ બધું જો દેવ બેઠો ગાડીમાંથી, એને ઉતાવળ છે જવાની. જય માતાજી બધાને. આજે આપણે ગાય બાય પાઈ લેવી, પછી શ્રીમતમાં જવાનું છે, તો આપણે તૈયાર થઈ ગયા છીએ. તો હવે આ નીકળવી છીએ એટલી વાર છે, પછી મળવી ફરી પાછા. ગાય એને પાઈ લીધી, જવા દે હાલ હવે, છેલ્લે હાલ. જવા દે. એને એમ થાય કે આ શું કરે છે, એને વિડીયોમાં આવું હોય છે, ફોટામાં આવું હોય છે, એને કે મારો ફોટો વાળતો હોય છે એટલે ઊભી રહી ગઈ. તો એને બાંધી દે ને પછી આપણે નીકળવી ફટાફટ. રામ રામ ને સીતારામ. હવે આપણે જઈએ છીએ લાડવા ખાવા.